પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે અર્થ અવર ડે. સંપાદન પરેશ મારુ, પઠન વિરલ રાણા. આજનો દિવસ ખાસ છે. આજે સમગ્ર દુનિયામાં અર્થ અવર ડેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમનું આયોજન વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર તરફથી દર વર્ષે માર્ચ મહિનાના છેલ્લા શનિવારે કરવામાં આવે છે. આનો હેતુ દુનિયામાં લોકોને પ્રકૃતિ અને જળવાયુ પરિવર્તન પ્રત્યે જાગૃત કરવાનો છે. અર્થ અવર એ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માટેનો એક વૈશ્વિક કાર્યક્રમ છે. આ દિવસે લોકો રાત્રે 8:30 થી 9:30 વાગ્યા સુધી પોતાના ઘર અને ઓફિસની બિનજરૂરી લાઇટો બંધ રાખી ને ઉર્જા બચાવવાનો અને પૃથ્વીના રક્ષણનો સંદેશ આપે છે. અર્થ અવર ડે ને મનાવવાનો મુખ્ય હેતુ દુનિયામાં ઉર્જાના મોટા સ્તર પર વપરાશને બચાવવા અને પ્રકૃતિની સુરક્ષા માટે જળવાયુ પરિવર્તન અને સતત વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. અર્થ અવર ડેની સત્તાકીય વેબસાઇટ પર લખેલું છે કે પ્રકૃતિના નુકસાન અને જળવાયુ પરિવર્તન પર ચર્ચા પર જલ્દીથી પ્રકાશ નાખવાને લઈને સમગ્ર દુનિયાના લાખો લોકો, વ્યવસાયો અને નેતાઓને એક સાથે લાવો. અર્થ અવરનું આયોજન વર્ષ 2007 થી દર વર્ષે કરવામાં આવી રહ્યું છે. દુનિયાભરના સેંકડો દેશોના કરોડો લોકો દર વર્ષે આ વૈશ્વિક કાર્યક્રમમાં ભાગ લે છે. આ દિવસે દુનિયાના કેટલાક ઐતિહાસિક ઇમારતોની રોશનીને પણ બંધ કરવામાં આવશે. વીજળી બંધ કરીને કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા તે મદદ કરે છે અને ઉર્જા બચાવે છે. આમ તો અર્થ અવર દુનિયામાં એક વાર્ષિક રૂપે મનાવવાનો કાર્યક્રમ છે, પરંતુ આની અસર લોકો પર લાંબા સમય સુધી થાય છે. આ દિવસે દુનિયામાં લોકો 1 કલાક માટે વીજળીના ઉપયોગને બંધ કરી દે છે. આ કારણે આને અર્થ અવર કહેવામાં આવે છે. આ કાર્યક્રમ દુનિયાના કેટલાક પસંદીદા જમીની કાર્યક્રમોમાંનો એક છે, જેમાં કરોડોની સંખ્યામાં લોકો ભાગ લે છે. WWF વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર આ સંસ્થા દ્વારા આખા દેશમાં વિવિધ કેમ્પેન ચલાવવામાં આવે છે, જેમાં લોકોને ઉર્જા સંરક્ષણ અને આબોહવા પરિવર્તન સામે લડવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. દર વર્ષની જેમ આજે ભારતમાં પણ ઇન્ડિયા ગેટ, ગેટવે ઓફ ઇન્ડિયા અને રાષ્ટ્રપતિ ભવન જેવી પ્રમુખ ઇમારતોની લાઇટો પ્રતિકાત્મક રીતે 1 કલાક માટે બંધ રાખવામાં આવશે. ભારતના વિવિધ શહેરોમાં સોસાયટીઓ, કંપનીઓ અને સામાન્ય લોકો સ્વેચ્છાએ લાઇટો બંધ કરી આ વૈશ્વિક અભિયાનમાં જોડાશે. WWF નું અર્થ અવર એ પર્યાવરણ માટેનું સૌથી મોટું વૈશ્વિક પાયાનું આંદોલન છે. તે 190 થી વધુ દેશો અને પ્રદેશોના લાખો લોકોને 1 કલાક માટે બધી બિન આવશ્યક લાઇટ બંધ કરવાના પ્રતિકાત્મક કાર્યમાં એક કરે છે. સ્વિચ ઓફ ઉપરાંત આ ઝુંબેશ ગ્રહ સકારાત્મક પ્રવૃત્તિઓ સાથે સામૂહિક ક્રિયાને આગળ ધપાવે છે. ભારતમાં અર્થ અવરનો પ્રભાવ દર વર્ષે મોટો થતો જાય છે. આઇકોનિક સીમાચિહ્નો, સ્મારકો, જાહેર અને ખાનગી સંસ્થાઓ અને સમુદાયો સંપૂર્ણ એકતામાં સ્વિચ ઓફ ઇવેન્ટને ચિહ્નિત કરે છે. સ્વિચ ઓફ ચળવળ આજે રાત્રે 8:30 થી 9:30 વાગ્યા સુધી ચાલુ રહેશે. આ વર્ષે વિશ્વ અર્થ ઉજવવાના 20 વર્ષ પૂર્ણ કરે છે. આ વર્ષની પહેલનો વિષય પૃથ્વી માટે 1 કલાક આપવો એ છે, જેમાં નાગરિકોને ગ્રહને 1 કલાક સમર્પિત કરવા અને કાયમી પરિવર્તન માટે પ્રેરણા આપવાનું આહવાન કરવામાં આવ્યું છે. ગયા વર્ષે દિલ્હીએ અર્થ અવર દરમિયાન 269 મેગાવોટ વીજળી બચાવી હતી. આ કલાક દરમિયાન બિન આવશ્યક લાઇટ અને ઉપકરણો બંધ કરવા માટે એક સામૂહિક કાર્યમાં જોડાવા અપીલ કરવામાં આવી છે. આ વર્ષે ભારતમાં આ ચળવળમાં રમતગમત ક્ષેત્રના PV સિંધુ, વિશ્વનાથન આનંદ, સોહમ દેસાઈ જેવા ખેલાડીઓ દેશભરના ચાહકોને આ વૈશ્વિક પહેલમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરશે. અર્થ અવર ડે તેની 20 વર્ષની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે રમતગમત ક્ષેત્રના આ દિગ્ગજોનું એકત્ર થવું અને તેમના શક્તિશાળી સંદેશ દ્વારા સામૂહિક કાર્યને વધુ સફળ બનાવશે. અર્થ અવર ડે એ વિશે હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા. સંપાદન પરેશ મારુ, પઠન કરી રહ્યા હતા વિરલ રાણા.